છો બધા મજામાં? વેલકમ ટુ અવર ન્યુ યુટ્યુબ ચેનલ. તો આજે આપણે સન્ડે છે તો સન્ડેની મજામાં પનીર ચીલી બનાવશું. તો મેં 500 ગ્રામ પનીર લીધું છે, જેના મેં ક્યુબ કરી નાખ્યા છે. 250 ગ્રામ કેપ્સિકમ લીધું છે, એના પણ કટકા કરી નાખ્યા છે. 3-4 ડુંગળી લીધી છે, એના પણ આવી રીતના કટિંગ કરી નાખ્યા છે. સ્પ્રિંકલ ડુંગળી છે, આ ઓપ્શનમાં છે. પછી આદુ છે, મરચાં છે, પછી બધા મસાલા છે, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ, સોયા સોસ અને આ પોટેટો અલગથી લીધા છે. એ તમારા ઓપ્શનલમાં છે. એ તમારે યુઝ કરવો હોય કે ના કરવો હોય. તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે એમાં પનીર ફ્રાય કરી લેશું. પનીર ફ્રાય થઈ જાય પછી આપણે પોટેટોને ફ્રાય કરીશું. આપણે પહેલાં ચેક કરીશું તેલ બરોબર થઈ ગયું છે. હવે આપણે એમાં ક્યુબ નાખીને એને ફ્રાય કરી લઈશું. થોડા ક્યુબ નાખીને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. પનીર એકદમ ગોલ્ડન બ્રાઉન થાય, લાઇટ ગોલ્ડન બ્રાઉન, ત્યાં લગીને આપણે એને ફ્રાય કરશું. આવી રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગીને ફ્રાય કરી લેવાના છે. હવે પનીર ફ્રાય થઈ ગયું છે. હવે આપણે પોટેટો ફ્રાય કરીશું. પોટેટો ઓપ્શનલ છે, એ તમારે નાખવા હોય તો જ નાખો, બાકી તો પનીર ચીલીમાં પનીર જ હોય. હવે 1 ચમચી કાશ્મીરી મરચું લેશું, એમાં થોડું પાણી નાખશું. કોર્નફ્લોર લેવાનું છે. આને સાથે મિક્સ કરી દઈશું અને કાશ્મીરી મરચું અને પાણી નાખીને પેસ્ટ બનાવશું. હવે બધી પેસ્ટ આમાં નાખીને આપણે બરાબર આને મિક્સ કરી દઈશું. તમારા ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું નાખશું. પછી આને બરાબર મિક્સ કરીને અને એકવાર લાઇટલી ફ્રાય કરી દઈશું. ફ્રાય કરીને તરત જ કાઢી લેશું. આપણે એકવાર ફ્રાય કરી ચૂક્યા છીએ. આપણે 2 ચમચી તેલ લઈશું. આપણે એ જ તેલ યુઝ કર્યું છે. તેલ થઈ ગયું છે. હવે આપણે એમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખશું. ડુંગળી હવે બરાબર સતળાઈ ગઈ છે, તો હવે આપણે કેપ્સિકમ એડ કરશું. હવે કેપ્સિકમ અને ડુંગળી બરાબર સતળાય ત્યાં લગીને આપણે હલાવતા રહેશું. એ સતળાય છે ત્યાં સુધી આપણે સ્પાઈસી કરવા માટે 1 ચમચી આપણે ચીલી સોસ લેશું. મેં સોયા સોસ એડ નથી કર્યો. આપણે 1 ચમચી ટોમેટો સોસ એડ કર્યો છે. હવે આપણે ટેસ્ટ મુજબ આમાં મીઠું એડ કરશું. પનીરમાં મીઠું નાખ્યું છે એટલે આમાં જોઈને નાખશું. હવે આપણે 1 ટેબલ સ્પૂન ગ્રીન ચીલી સોસ નાખશું. મારી પાસે અત્યારે વિનેગર અવેલેબલ નથી, તો થોડું એવું લીંબુ ખટાશ માટે નાખશું. અને બરોબર બધું મિક્સ કરી લઈશું. કેપ્સિકમ, ડુંગળી બધું બરોબર સતળાઈ ગયું છે. હવે આપણે એની અંદર ફ્રાય કરેલા પોટેટો અને પનીર એડ કરશું.
કેવી સ્મેલ આવે છે? સરસ, સરસ. એકદમ મસ્ત છે. આજે છે સન્ડે અને આજે બનાવ્યું છે પનીર ચીલી ડ્રાય. તો આપણે ચાલો એકવાર જોઈએ ક્યાં સુધી પહોંચી છે રેસીપી. વાહ, જોવાથી તો એકદમ સરસ લાગે છે. અને સ્મેલ અહીંયા આવે છે? એકદમ મસ્ત. અને અહીંયા વાટ જોઈ રહ્યા છે અમારા બેન અને અમારા મમ્મી કે ક્યારે અમને મળશે સ્વાદિષ્ટ પનીર ચીલી. તો ચાલો થોડી વારમાં થશે. અમારા પતિદેવને મળીએ. બહુ ભાવે છે પનીર ચીલી. હા, બહુ મજા આવે. હવે ગાર્નિશિંગ માટે થોડી લીલી કોથમીર એડ કરશું. આ ડ્રાય બની છે. જો તમારે સૂપવાળી કરવી હોય, ગ્રેવીવાળી, તો મેં અલગથી એક મંચાવ સૂપનું પેકેટ લીધું છે. એનું સૂપ બનાવીને હું એમાં ગ્રેવી કરી નાખીશ, જે ઇન્સ્ટન્ટ બની જશે. તો ચાલો, બધા રાહ જોઈ રહ્યા છે પનીર ચીલીની. બની ગયું છે ફર્સ્ટ ક્લાસ પનીર ચીલી. હવે આપણે સર્વ કરશું પનીર ચીલી. પહેલાં આપણે મમ્મીને જ ચખાડીશું કેવી બની છે. રિવ્યુ લેશે. જોજો મમ્મી કેવી બની છે. મસ્ત બની છે. એકદમ મસ્ત. હા, એકદમ બહાર જેવી. હા, બહાર જેવી એકદમ. આ ગ્રેવી વાળી બનાવી છે અને આ ડ્રાય. હવે અમે બધા મમ્મીજીને મજા પડી ગઈ છે. આનંદભાઈ છે. ચાલો પનીર ચીલી ખાવા.